વેલકમ ટુ અર્પિતાસ ક્યુઝિન. સાબુદાના બટેટાની આપણે ચકરી તો રેગ્યુલર બનાવતા હોઈએ છીએ, તો આપણે આજે નવી રીતે સાબુદાના બટેટાની વડી બનાવશે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. તો ચકરી આપણે સવારમાં બનાવી હોય તો રાત્રે સાબુદાનાને પલાળી દેવાના. તો એક વાસણમાં 1 વાડકી જેટલા મેં સાબુદાના લીધા છે, તેમાં પાણી એડ કરીને સાબુદાનાને ધોઈ નાખવાના છે. પછી તેમાંથી પાણી કાઢીને સાબુદાના ડૂબે તેનાથી ઉપર થોડું વધારે પાણી રાખીને આપણે ઢાંકણ ઢાંકીને આખી રાત માટે રહેવા દઈશું. તો સવારમાં જોઈ લઈશું પાણી જરા પણ રહ્યું નથી અને સાબુદાના સરસ ફૂલી ગયા છે. તો હવે તેમાં ગરમ પાણી એડ કરીશું અને સાબુદાના ડૂબે તેટલું ગરમ પાણી આપણે એડ કરવાનું છે અને ઢાંકણ ઢાંકીને પાછું આપણે 2 થી 3 કલાક માટે ઢાંકી દઈશું. તો 2 બટેટાને મેં બાફીને લીધા છે. તો કાચા લો તો તેની છાલ ઉતારીને તેનું છીણ કરીને પછી તેને બાફી લેવાના. તો મેં પહેલાં બાફી લીધા છે અને તેનું છીણ કરી લેવાનું છે. તો આ રીતે બટેટાને છીણીથી છીણી લેવાનું છે. તો આ રીતનું છીણ કરી લેવાનું. હવે સાબુદાના જોઈ લઈશું. સાબુદાના પણ એકદમ સોફ્ટ અને ફૂલી ગયા છે. બટેટાની અંદર આપણે સાબુદાના એડ કરી દઈશું. 1 ચમચી જેટલો બ્લેક પેપર પાવડર એડ કરીશું. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, એટલે હાથથી જ આપણે મિક્સ કરીશું એટલે બધું જ સારી રીતે મિક્સ થઈ જાય. તો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો તેને હાથથી જ આપણે તેની વડી પાડવાની છે. તો આ રીતે સૂર્યના તડકામાં જ તેને સૂકવવાની છે. સુકાતા 3 થી 4 દિવસ લાગશે. તો આ રીતે બધી જ વડીને આપણે કરી લઈશું. તો આ રીતે 3 થી 4 દિવસમાં વડી એકદમ સરસ સુકાઈ જશે. તો તેને આપણે તળી લઈશું. તો આ રીતે એકદમ સરસ એવી વડી ફૂલે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારી લાગે છે. તો આખું વર્ષ માટે સ્ટોર કરીને આપણે રાખી શકીએ છીએ અને ખૂબ જ ઇઝી પડે છે. તો આપણી વડી રેડી છે. તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો.